નમસ્કાર મિત્રો, આજના લેક્ચરમાં આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો ધોરણ 11 કોમર્સ નામાના મૂળ તત્વો ભાગ 2 સ્વાધ્યાય નંબર 3 જોગવાઈઓ અને અનામતો પ્રોવિઝન્સ એન્ડ રિઝર્વની ચર્ચા કરશું મિત્રો. તો સૌપ્રથમ જોગવાઈ શું છે એનો અર્થ જાણી લઈએ મિત્રો. જોગવાઈ એટલે ભવિષ્યની ઓળખી શકાય પરંતુ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવી સંભવિત જવાબદારીઓ અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટે જોગવાઈ, કરવેરા માટે જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના માટે જોગવાઈ વગેરે. તો મિત્રો દરેક ધંધાકીય એકમે પોતાના હિસાબોમાં અમુક જોગવાઈ રાખવી જરૂરી છે. તો એકચ્યુઅલી જોગવાઈ શું છે મિત્રો? તો મિત્રો જોગવાઈ એ ભવિષ્યની જે સંભવિત જવાબદારીઓ છે એવી જવાબદારી જેને તમે ઓળખો તો છો પણ એની ચોક્કસ રકમ નક્કી કરી શકતા નથી. દાખલા તરીકે ભવિષ્યમાં કરવેરો ભરવાનો છે, તમને ખબર છે કે ભાઈ કરવેરો ભરવાનો, પણ એક્ઝેક્ટલી કેટલો ભરવાનો છે એ તમે જાણતા નથી. મિલકતને તમે જેમ જેમ વાપરો તેમ તેમ ઘસારો લાગે પણ એ ચોક્કસ રકમ તમે જાણતા નથી. તો મિત્રો જે જવાબદારી ભવિષ્યમાં ની છે તમે ઓળખી શકો છો પણ એ ચોક્કસ રકમ નક્કી કરી શકતા નથી, તો એના માટે તમે જે નફામાંથી રકમ અલગ ફાળવેલ છે એ જોગવાઈ છે. દાખલા તરીકે ઘસારાની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટે જોગવાઈ, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, કામદાર નફાભાગ ભંડોળ, કર્મચારી મરજિયાત નિવૃત્તિ યોજના વગેરેનો સમાવેશ થાય છે. જોગવાઈની હિસાબી નોંધ નીચે મુજબ કરવામાં આવે છે. તો નફા નુકસાન ખાતે ઉધાર, તે ગાલખાદ અનામત ખાતે, તે ઘસારાની જોગવાઈ ખાતે, તે કરવેરાની જોગવાઈ ખાતે. મિત્રો જે જોગવાઈ છે એના નફામાંથી અલગ રકમ ફાળવવામાં આવે છે. માટે કોઈ પણ જે જોગવાઈ છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ લખવામાં આવે છે. પછી ગાલખાદ અનામત હોય કે ઘસારાની જોગવાઈ કે કરવેરાની જોગવાઈ. મિત્રો જોગવાઈના લક્ષણની વાત કરીએ તો જોગવાઈ એ નફા કે આવકમાંથી ચોક્કસ હેતુ માટે જુદી ફાળવેલી રકમ છે. તો મિત્રો દરેક જે પેઢી છે એ દર વર્ષે પોતાનો જે નફો છે કે પોતાના ધંધાની જે આવક છે એમાંથી ચોક્કસ હેતુ માટે અમુક રકમ અલગ ફાળવી દે છે મિત્રો, જેથી ભવિષ્યની અંદર તમે સરળતાથી એ જવાબદારી અદા કરી શકો છો. પછી કરવેરાની જોગવાઈ હોય કે ઘસારાની જોગવાઈ હોય કે પ્રોવિડન્ટ ફંડ હોય કે પેન્શન ફંડ હોય કે દેવાદારો પર ગાલખાદ ની જોગવાઈ હોય, એના માટે નફામાંથી અલગ રકમ ફાળવી દેવામાં આવે છે. જોગવાઈ એ જેની રકમ ચોક્કસ રીતે નક્કી ન કરી શકાય તેવો સંભવિત ખર્ચ છે, નુકસાન કે જવાબદારી અદા કરવા માટે નફામાંથી અલગ ફાળવેલી રકમ છે. તો મિત્રો જોગવાઈ એ માટે છે કે જે જવાબદારી તમને ખબર છે કે ભવિષ્યમાં તમારે ચૂકવવાની છે પરંતુ તેની ચોક્કસ રકમ તમે નક્કી કરી શકતા નથી, ભવિષ્યનો કોઈ સંભવિત ખર્ચ છે.
દાખલા તરીકે મિલકત છે, એ અમુક સમય પછી નકામી થઈ જાય, તમારે નવી મિલકત ખરીદવી હોય તો એના માટે રકમ જોશે, તો એના માટે ઘસારાની જોગવાઈ કરવામાં આવે છે. કર્મચારી રિટાયર્ડ થાય ત્યારે એને પ્રોવિડન્ટ ફંડ આપવું પડે, પેન્શન ફંડ આપવો પડે. તો એના માટે દરેક પેઢી દર વર્ષે પોતાનો જે નફો છે એમાંથી અમુક રકમ અલગ ફાળવી દે છે, જેને જોગવાઈ કહે છે. જોગવાઈ એ નફા નુકસાન ખાતામાંથી ફાળવવામાં આવે છે. દર વર્ષે જે પેઢીનો નફો થાય એમાંથી એ રકમ અલગ ફાળવી દેવામાં આવે છે. મિત્રો, અનામતનો અર્થ, તો અનામત શું છે એની વાત કરીએ. ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા માટે નફામાંથી ફાળવેલી રકમને અનામત કહે છે. અનામત એ નફાની એકઠા થયેલા નફાની ફાળવણી છે. મિત્રો, અને નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. અનામત એ ચોક્કસ હેતુ માટે, ધંધાની સદ્ધરતા માટે પણ હોઈ શકે. સામાન્ય અનામત, ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર પરત નિધિ, રોકાણ વધઘટ અનામત, મૂડી પરત અનામત. તો અનામત, જેને ઇંગ્લિશમાં રિઝર્વ કહેવામાં આવે છે. મિત્રો, જેમ મિત્રો આપણા ઘરે જે આવક આવે તો આપણા મમ્મી પપ્પા એ બધી રકમ વાપરી નથી રાખતા, પણ અમુક રકમ એ રાખી મૂકે છે, જેથી ભવિષ્યમાં ઘરમાં કોઈ તકલીફ આવે, કોઈ નવી મિલકત ખરીદવી હોય તો એને પહોંચી વળાય. તો મિત્રો, ભવિષ્યમાં ધંધાની સદ્ધરતા વધારવા કે આકસ્મિક જે નુકસાન કે જવાબદારીને પહોંચી વળવા જે રકમ નફામાંથી અલગ રાખવામાં આવે છે એને અનામત કહે છે. અનામત એ નફા ની એક પ્રકારની ફાળવણી છે. મિત્રો, જેમ જોગવાઈ નફા નુકસાન ખાતેથી ઊભી કરવામાં આવે છે, એમ અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે, જેનો હેતુ મિત્રો ધંધાની સદ્ધરતા વધારવા માટેનો પણ હોઈ શકે. કોઈ પણ ધંધામાં સદ્ધરતા ક્યારે આવે કે જ્યારે ધંધાની મિલકતોની રકમ દેવાની રકમ કરતા વધુ હોય તો ધંધામાં સદ્ધરતા આવી શકે છે. દાખલા તરીકે સામાન્ય અનામત, તો દર વર્ષે પેઢીઓ પોતાના નફાના 20% થી 25% સામાન્ય અનામત રાખતી હોય છે. ડિવિડન્ડ સમતુલા ભંડોળ, કંપનીઓ દર વર્ષે ડિવિડન્ડ જો જાળવી રાખવું હોય તો જે વર્ષે વધુ નફો થયો હોય એમાંથી અમુક રકમ રાખી મૂકે, એને કારણે મંદીના સમયમાં નફો ઓછો થાય તો તમે એ ભંડોળમાંથી ડિવિડન્ડ ચૂકવી શકો. કારીગર અકસ્માત વળતર ભંડોળ, તમારા ધંધામાં કારીગરો જે કામ કરતા હોય તો અવારનવાર નાના મોટા અકસ્માત થાય તો આપણે એ જવાબદારીને પહોંચી વળવા માટે અકસ્માત ભંડોળ રાખી શકાય. ડિબેન્ચર પરત નિધિ, કંપની ડિબેન્ચર દ્વારા જાહેર જનતા પાસેથી નાણાં ઉછીના લીધા હોય તો એની નિશ્ચિત મુદત બાદ રકમ તમારે પરત કરવી પડે, તો એ માટે દર વર્ષે નફામાંથી એક ડિબેન્ચર પરત નિધિ ખાતું ઊભું કરી શકાય. રોકાણ વધઘટ ભંડોળ, કંપનીના રોકાણો છે એની શેર બજારમાં વધઘટ થતી હોય તો જે ઘટ પડેનું નુકસાનને પહોંચી વળવા રોકાણ વધઘટ અનામત રાખી શકાય. મૂડી પરત અનામત, પ્રેફરન્સ શેર જો કંપનીએ બહાર પાડ્યા હોય તો નિશ્ચિત મુદતને અંતે તેના નાણાં પરત કરવા માટે દર વર્ષે મૂડી પરત અનામત ખાતે રકમ રાખી શકાય. મિત્રો, અનામતના લક્ષણો. નંબર 1, અનામત
એ ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, વિકાસ માટે કે આકસ્મિક જરૂરિયાતને પહોંચી વળવા માટે ઊભું કરવામાં આવે છે. તો મિત્રો, જે અનામત છે એ ધંધાની નાણાકીય સદ્ધરતા માટે, કોઈ પણ ધંધામાં મિત્રો સદ્ધરતા હોવી જરૂરી છે. અને સદ્ધરતા ત્યારે જળવાય કે જ્યારે તમારી મિલકતની રકમ દેવા કરતા વધુ હોય, અથવા કંપનીની ભવિષ્યમાં કોઈ વિકાસની યોજના હોય, ધંધાની નવી બ્રાન્ચ શરૂ કરવાની હોય, એક યુનિટમાંથી બીજું યુનિટ, આધુનિકરણ, નવીનીકરણ તમારે અપનાવવાનું હોય તો નાણાંની જરૂર પડવાની હોય, અથવા આકસ્મિક જરૂરિયાત એકાએક આવી પડે તો એને પહોંચી વળવા માટે મિત્રો અનામત રાખવામાં આવે છે. અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. અગાઉ જોયું, જોગવાઈ જે હતી એ નફા નુકસાન ખાતે ઊભી કરવામાં આવે છે. જ્યારે અનામત છે નફા નુકસાન ફાળવણી ખાતામાંથી ઊભું કરવામાં આવે છે. કેટલીક અનામતો કાયદેસર રીતે ઊભી કરવી જરૂરી છે. જેમ કે સામાન્ય અનામત છે તો દર વર્ષે કંપનીએ અમુક ટકા રકમ સામાન્ય અનામત ખાતે રાખવી પડે. જો તમે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને ડિબેન્ચર મધ્યમ કે લાંબા ગાળાના હોય તો દર વર્ષે ડિબેન્ચર પરત નિધિ ખાતે રકમ લઈ જવી જરૂરી છે. તો આ અમુક કાયદેસરની અનામતો છે એ રાખવી જરૂરી છે મિત્રો. અનામતનું મહત્વ તો શું મહત્વ છે એની વાત કરીએ. એક છે ધંધાના વિસ્તરણ માટે જરૂરી ભંડોળ ધંધાના નફામાંથી જ મળી રહે છે. જેથી ધંધાના વિકાસ કે વિસ્તરણ માંથી બહારથી નાણાં ઉછીના લેવાની કે માલિકે વધારાની મૂડી લાવવાની જરૂર પડતી નથી. તો મિત્રો, ધંધાનું તમારે વિસ્તરણ કરવું હોય, તમારા ધંધાની નવી શાખાઓ ખોલવી હોય અથવા નવું ઉત્પાદન માટેનું યુનિટ શરૂ કરવું હોય, તો જો દર વર્ષે તમે નફામાંથી અલગ રકમ અનામત રાખી મૂકી હોય તો તમારે બહારથી કોઈની પાસે નાણાં લેવાની કે ઉછીના નાણાં લેવાની જરૂર પડતી નથી. અને જેમ તમારી પાસે અનામત વધુ હોય તેમ ધંધાની સદ્ધરતા વધુ રહેશે મિત્રો. નફામાંથી દર વર્ષે અમુક રકમ અનામત ખાતે લઈ જવાથી ધંધાની નાણાકીય સદ્ધરતામાં વધારો થાય છે. મિત્રો, દર વર્ષે જે નફો થાય એમાંથી જો રકમ અનામત લઈ જવામાં આવે તો એને કારણે ધંધાનો જે સદ્ધરતા છે એમાં વધારો થાય. કારણ કે તમારી પાસે અનામતની રકમ છે એટલે ભવિષ્યમાં કોઈ પણ આકસ્મિક જવાબદારી આવી જાય તો સરળતાથી તમે અનામતમાંથી ચૂકવી શકો એમ છો મિત્રો. ધંધામાં પૂરતું અનામત હોય તો અનિશ્ચિત કે આકસ્મિક ખર્ચ કે નુકસાને પહોંચી વળાય. ઘણા કે મિત્રો ધંધામાં ચોરી, આગ, લૂંટફાટ જેવી ઘટનાઓ બની જતી હોય, એકાએક તમારી પાસે યંત્ર હોય બગડી જાય, નવું તાત્કાલિક વસાવવું પડે, તાત્કાલિક નવી ટેકનોલોજી આવે તો જૂના યંત્રોના સ્થાને નવા યંત્રો વસાવવા પડે. હવે આવા આકસ્મિક ખર્ચા કે નુકસાન ધંધામાં આવતા હોય, હવે એવામાં જો તમારી પાસે પૂરતું અનામત હોય તો તમે આવા આકસ્મિક ખર્ચ કે નુકસાને પહોંચી વળી શકો મિત્રો. લાંબા ગાળાની જવાબદારીઓ ચૂકવવા અનામતનો ઉપયોગ કરી શકાય. ડિબેન્ચર તમે બહાર પાડ્યા હોય કે બેંકમાંથી તમે લોન લીધી હોય તો નિશ્ચિત મુદતના અંતે ઉછીના નાણાં પરત કરવા પડે. એ માટે ડિબેન્ચર પરત નિધિ એક પ્રકારનું અનામત ઊભું રાખી શકાય. જો તમે પ્રેફરન્સ શેર બહાર પાડ્યા હોય તો નિશ્ચિત મુદત બાદ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવા પડે.
તો એના માટે જો તમે મૂડી પરત અનામત ઊભું કરેલું હોય તો સરળતાથી તમે લાંબા ગાળાની જવાબદારી ચૂકવી શકો. અનામતનો ઉપયોગ કરીને વર્ષો વર્ષ ડિવિડન્ડ જાળવી રાખી શકે છે. જો મિત્રો ભૂતકાળમાં તમારો વધુ નફો થયો હોય તો એમાંથી અમુક રકમ તમે જો અનામત તરીકે રાખી મૂકો તો એનાથી ફાયદો એ થાય કે જે વર્ષે નફો ઓછો થાય તો તમે તમારા અનામતમાંથી ડિવિડન્ડ ચૂકવો એટલે ડિવિડન્ડનો દર જાળવી રાખી શકાય. કારણ કે જો તમે ડિવિડન્ડ ઓછું આપો તો શેર હોલ્ડરમાં અસંતોષ થાય અને કદાચ શેર બજારમાં તમારી કંપનીના શેરના ભાવમાં ઘટાડો પણ થઈ શકે. તો જ્યારે નફો ઓછો થાય તો તમારી પાસે જે અનામત છે એનો ઉપયોગ કરીને તમે ડિવિડન્ડ જાળવી શકો છો. કેટલીક કાયદાકીય જરૂરિયાતોનું પાલન કરવા માટે અનામત ઊભું કરવામાં આવે છે. તો ભારતની અંદર કાયદાની જોગવાઈઓ છે. એમાં સામાન્ય અનામત તો ભારતની દરેક કંપની પોતાના ઓછામાં ઓછા 20% થી 25% સામાન્ય અનામત ખાતે લઈ જાય છે. જ્યાં કારીગરોની સંખ્યા વધુ હોય ત્યાં કારીગર અકસ્માત વળતર ભંડોળ, ડિબેન્ચર બહાર પાડ્યા હોય ને મધ્યમ કે લાંબા ગાળાના હોય તો ડિબેન્ચર પરત નિધિ, જો પ્રેફરન્સ શેર તમે લાંબા ગાળાના બહાર પાડ્યા હોય ને એના નાણાં પરત કરવાના હોય તો મૂડી પરત અનામત એ કાયદાકીય જોગવાઈ છે. એનું પાલન કરવા માટે અનામત ઊભું કરવામાં આવે છે. મિત્રો અનામતના પ્રકારો, ટાઈપ્સ ઓફ રિઝર્વ. તો મિત્રો અનામતના મુખ્યત્વે 2 પ્રકાર છે, એક મહેસૂલી અનામત અને બીજું મૂડી અનામત. મહેસૂલી અનામતમાં સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત, ગુપ્ત અનામત અને બીજું છે મૂડી અનામત. મિત્રો તો મહેસૂલી અનામત જે નફો માલના ખરીદ વેચાણ કે ધંધાની અન્ય નિયમિત પ્રવૃત્તિઓમાંથી ઉદ્ભવેલો હોય તેને મહેસૂલી નફા તરીકે ઓળખવામાં આવે છે. આ મહેસૂલી નફામાંથી જે અનામત ઊભું કરવામાં આવે તેને મહેસૂલી અનામત કહે છે. મહેસૂલી અનામત ધંધાની આર્થિક સદ્ધરતા વધારવા માટે ઉપયોગી છે. તેમજ મહેસૂલી અનામતનો ઉપયોગ ધંધાના આકસ્મિક ખર્ચ કે નુકસાનની ચૂકવણી માટે કરી શકાય છે. મહેસૂલી અનામતને 3 ભાગમાં વહેંચી શકાય: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત કે ગુપ્ત અનામત. તો મહેસૂલી અનામત માટે મહેસૂલી નફો જાણવો પડે. મિત્રો જે ધંધાકીય એકમ પોતાની જે નિયમિત પ્રવૃત્તિ ચલાવતો હોય અને એમાં માલના ખરીદ વેચાણની પ્રવૃત્તિ દ્વારા એને જે નફો પ્રાપ્ત થાય એ મહેસૂલી નફો છે. અને મહેસૂલી નફામાંથી મિત્રો તમે જે અનામત ઊભું કરો છો એને મહેસૂલી અનામત કહેવાય. કોઈ પણ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવી હોય તો મહેસૂલી અનામત રાખવું ખૂબ જ જરૂરી છે. મહેસૂલી અનામત દ્વારા તમે ધંધાના આકસ્મિક ખર્ચ કે નુકસાનની ચૂકવણી કરી શકો છો. એને 3 ભાગમાં વહેંચી શકાય: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અથવા ગુપ્ત અનામત. મિત્રો તો સામાન્ય અનામત લઈ લઈએ. સામાન્ય અનામત ઊભું કરવાનો હેતુ ધંધાની આર્થિક સદ્ધરતા વધારવાનો છે. તેનો ચોક્કસ હેતુ હોતો નથી. તેથી ધંધાના કોઈ પણ આકસ્મિક ખર્ચ કે નુકસાન કે જવાબદારી અદા કરવા માટે, ડિવિડન્ડ વહેંચવા માટે, બોનસ શેર આપવા તેમજ ધંધાના ભાવિ વિકાસ માટે સામાન્ય અનામતનો ઉપયોગ કરી શકાય છે.
સામાન્ય અનામત એ ધંધા માટે સંકટ, સમયની સાંકળ સમાન છે. સામાન્ય અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. તેની હિસાબી નોંધ નીચે મુજબ છે મિત્રો. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. તો સામાન્ય અનામત જેને અંગ્રેજીમાં જનરલ રિઝર્વ કહેવામાં આવે છે. કોઈ પણ ધંધો છે એ પોતાના આકસ્મિક ખર્ચ કે નુકસાને પહોંચી વળવા, ડિવિડન્ડની વહેંચણી કરવા કે શેર હોલ્ડરને બોનસ શેર આપવા માટે દર વર્ષે પોતાના નફાના અમુક ટકા અનામત રાખે છે, જેને સામાન્ય અનામત કહે છે. સામાન્ય અનામત ઊભું કરવાનો હેતુ ધંધાની જે આર્થિક સદ્ધરતા છે એને વધારવાનો રહેલો છે મિત્રો. અને સામાન્ય અનામત એ સંકટ સમયની સાંકળ છે. જ્યારે ધંધામાં નાણાકીય કટોકટી સર્જાય અને ધંધાને તાત્કાલિક નાણાંની જરૂર પડે કે અણધારી મુસીબતની અંદર ફસાયા હોય ત્યારે નાણાંની જરૂરિયાત આવે તો એને પહોંચી વળવા સામાન્ય અનામતનો ઉપયોગ થાય છે. અને સામાન્ય અનામત એ નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. એની આમનોંધ થાય છે નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે સામાન્ય અનામત ખાતે. બીજું છે વિશિષ્ટ અનામત. જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે તેને વિશિષ્ટ અનામત કે ખાસ અનામત કહે છે. આ અનામત ઊભું કરવાનો હેતુ શેર હોલ્ડરને ડિવિડન્ડ વહેંચવા માટે કરવાનો કે ડિબેન્ચરને પાકતી તારીખે પરત કરવા માટે જરૂરી રકમ એકત્ર કરવાનો કે રોકાણોની કિંમતમાં સંભવિત ઘટાડાનું નુકસાન ભરપાઈ કરવા માટે કે કોઈ કામદારને અકસ્માત વખતે વળતર આપવા માટેનો હોય છે. આ અનામત જે હેતુ માટે ઊભું કરવામાં આવે તે જ હેતુ માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. સૌથી અગત્યની બાબત એ છે કે જ્યારે અનામત જે હેતુ માટે ઊભું કરવામાં આવેલ હોય તે હેતુ પૂરો થતા અનામતની બાકી સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે મિત્રો. તો મિત્રો વિશિષ્ટ અનામત શું છે? તો જ્યારે કોઈ ચોક્કસ હેતુ માટે મહેસૂલી અનામત તમે નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરો છો તેને વિશિષ્ટ અનામત કહે છે. દાખલા તરીકે શેર હોલ્ડરને તમારે નિયમિત ડિવિડન્ડ ચૂકવવું હોય તો ઘણા ધંધાકીય ડિવિડન્ડ સમતુલા ભંડોળ અનામત ઊભું કરે છે, જે વિશિષ્ટ અનામત છે. ડિબેન્ચર પાકતી તારીખે પરત કરવા માટે નાણાં જોઈએ તો એ માટે ડિબેન્ચર પરત નિધિ ઊભું કરવામાં આવે, વિશિષ્ટ અનામત છે. કંપનીના નાણાં શેર બજારમાં રોકાયેલા હોય અને રોકાણોની વધઘટ થતી રહેતી હોય તો એની સલામતી માટે કંપની રોકાણ વધઘટ ભંડોળ ઊભું કરે છે, જે વિશિષ્ટ અનામત છે. ધંધાકીય એકમમાં કામદારો હોય એને અકસ્માત વખતે વળતર ચૂકવવા માટે નાણાં જોઈએ એ માટે કંપની પોતાના મહેસૂલી નફામાંથી કારીગર અકસ્માત વળતર ભંડોળ ઊભું કરે એ વિશિષ્ટ અનામત છે. આ અનામતની ખાસિયત એ છે કે તમે જે હેતુ માટે ઊભું કરો છો તે હેતુ માટે જ તેનો ઉપયોગ કરી શકાય છે. અને એનો હેતુ મિત્રો પૂરો થઈ જાય ત્યારબાદ આ અનામતની રકમ વધે તો તેને સામાન્ય અનામત ખાતે લઈ જવામાં આવે છે. એની આમનોંધ આ રીતે થાય. નફા નુકસાન ફાળવણી ખાતે ઉધાર તે ડિવિડન્ડ સમતુલા ભંડોળ ખાતે
તે ડિબેન્ચર પરત નિધિ ખાતે, તે રોકાણ વધઘટ ભંડોળ ખાતે, તે કારીગર અકસ્માત વળતર ભંડોળ ખાતે. મિત્રો, ગુપ્ત અનામતની વાત કરીએ. ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવતું અનામતને ગુપ્ત અનામત કહે છે. ગુપ્ત અનામત એવું અનામત છે કે જેનું અસ્તિત્વ, જેની રકમ પાકા સરવૈયામાં નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવવામાં આવતી નથી. ગુપ્ત અનામતને આંતરિક અનામત પણ કહેવામાં આવે છે. ગુપ્ત અનામત નીચે મુજબ ઊભું કરી શકાય છે. ઘસારાની જોગવાઈ વધારે કરીને, આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવીને, ગાલખાદ અનામત અને આકસ્મિકતાઓ માટે જરૂરી કરતા વધારે જોગવાઈ કરીને, મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને, સંશયિત દેવાને ખરેખર દેવા તરીકે દર્શાવીને, ખરેખર થયેલ ખર્ચ કરતા વધારે દર્શાવીને. તો ગુપ્ત અનામત છે મિત્રો. તો કોઈ પણ ધંધાકીય એકમ પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા માટે જે અનામત ઊભું કરે છે એ ગુપ્ત અનામત છે. આ અનામતની ખાસિયત એ છે કે નફા નુકસાન ફાળવણી ખાતે તમે દર્શાવ્યા વગર આ અનામત ઊભું કરવામાં આવે છે. આ અનામત છે એ પાકા સરવૈયામાં કે નફા નુકસાન ફાળવણી ખાતે પણ મિત્રો દર્શાવવામાં આવતું નથી, અને આંતરિક અનામત તરીકે પણ ઓળખવામાં આવે છે. એક છે ઘસારાની જોગવાઈ વધારે કરીને. ધંધામાં લોકો 10% ઘસારો લાગતો હોય તો 15% કે 20% બતાવવામાં આવે, તો એ વધારાના 5% કે 10% જે વધારાનું અનામત ઊભું થયું ગુપ્ત અનામત છે. આખર સ્ટોકનું મૂલ્ય ઓછું દર્શાવીને, દાખલા તરીકે તમારા ધંધામાં 5 લાખ રૂપિયાનો આખર સ્ટોક છે, પણ તમે 2 લાખ રૂપિયા જ બતાવો, ઓછું મૂલ્ય બતાવો, તો જે 3 લાખ રૂપિયા રહેશે તમારા ગુપ્ત અનામત ખાતે લઈ જઈ શકાય. ગાલખાદ અનામત આકસ્મિકતાઓ માટે જરૂર કરતા વધારે જોગવાઈ કરીને. તો દેવાદાર પર 5% ગાલખાદ અનામત કે તમે 10% બતાવો, તો એ જે વધારાની બતાવીને તમે ગુપ્ત અનામત ઊભું કરી શકો છો. મૂડી ખર્ચ નફા નુકસાન ખાતે નોંધીને. એકચ્યુઅલી મૂડી ખર્ચ છે મૂડી નફામાંથી બાદ કરવામાં આવે, પણ એ મૂડી ખર્ચ છે એ તમે નફા નુકસાન ખાતે દર્શાવીને ઊભું કરી શકો. સંશયિત દેવા એટલે એવા દેવા કે જેનો કંપનીએ સ્વીકાર કર્યો નથી, એને તમે ખરેખર દેવા તરીકે દર્શાવી દો. ખરેખર થયેલ ખર્ચ કરતા વધારે દર્શાવીને તમારા ધંધામાં ખરેખર જે ખર્ચ છે એના કરતા તમે ખર્ચ વધુ બતાવીને ગુપ્ત અનામત ઊભું કરી શકો છો. મિત્રો, હવે લઈએ છે મૂડી અનામત. જે અનામત મૂડી નફામાંથી ઊભું થાય, જેનો ઉપયોગ સામાન્ય રીતે ડિવિડન્ડ વહેંચવા માટે કરી ન શકાય, તેવા અનામતને મૂડી અનામત કહે છે. મૂડી નફાના પ્રાપ્તિ સ્થાનો, કાયમી મિલકતો અને રોકાણો વેચતા થયેલો નફો, કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો, કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ. તો મૂડી અનામત જેને કેપિટલ રિઝર્વ કહે છે. મિત્રો, અગાઉ જોયું કે મહેસૂલી અનામત એ મહેસૂલી નફામાંથી ઉદ્ભવે છે, જ્યારે મૂડી અનામત એ મૂડી નફામાંથી ઉદ્ભવે છે. તો જે અનામત મૂડી નફામાંથી ઊભું થાય છે
અને જેનો ઉપયોગ તમે ડિવિડન્ડની વહેંચણી કરવા કરી શકતા નથી તેને મૂડી અનામત કહે છે. જમીન કે મકાન જેવી કાયમી મિલકતો વેચતા થયેલો નફો એ મૂડી નફો છે. એ નફાને તમે મૂડી અનામત ખાતે લઈ જઈ શકો. દાખલા તરીકે રોકાણો છે એ 10 લાખ રૂપિયાના છે, તમે 15 લાખમાં વેચ્યા તો 5 લાખ રૂપિયા જે રોકાણ વેચતા થયેલો નફો એ મૂડી નફો છે, એ મૂડી અનામત ખાતે લઈ જઈ શકાય. કાયમી મિલકતનું પુનઃમૂલ્યાંકન, દાખલા તરીકે જમીન મકાન 2 લાખની હતી પણ આજે જમીન મકાનની બજાર કિંમત 20 લાખ થઈ, તો 2 લાખના 20 લાખ થયા તો પુનઃમૂલ્યાંકનને કારણે જમીનની કિંમત 18 લાખ વધી, તો પુનઃમૂલ્યાંકનનો નફો તમે મૂડી અનામત ખાતે લઈ જઈ શકો છો. કંપનીએ શેર કે ડિબેન્ચર બહાર પાડ્યા હોય અને મૂળ કિંમત કરતાં વધુ કિંમતે બહાર પાડ્યા હોય તો એ પ્રીમિયમની રકમ પણ તમે મૂડી અનામત ખાતે લઈ જઈ શકો. મૂડી અનામતનો શું ઉપયોગ થઈ શકે એની વાત કરીએ. મૂડી અનામતના કેટલાક ઉપયોગો નીચે મુજબ થઈ શકે છે. પહેલું છે કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા. ધંધાની પાસે કોઈ કાયમી મિલકત હોય, જમીન મકાન યંત્રો, એ તમે વેચ્યા પણ એમાં ખોટ આવી. દાખલા તરીકે કાયમી મિલકતો 10 લાખની હતી અને તમે 8 લાખમાં વેચી તો 2 લાખ રૂપિયાની ખોટ આવી, તો એ ખોટ તમે મૂડી અનામતની સામે માંડી વાળી શકો છો. પાઘડી, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર બહાર પાડવાનો વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતો માંડી વાળવા. તો તમારા ધંધામાં કોઈ અદ્રશ્ય મિલકત છે, પાઘડી, પ્રાથમિક ખર્ચ, ડિબેન્ચર વટાવ જેવી અદ્રશ્ય અને અવાસ્તવિક મિલકતોને તમે માંડી વાળવા માટે મૂડી અનામતનો ઉપયોગ કરી શકો છો. મિત્રો, કંપનીના આર્ટિકલ્સ ઓફ એસોસિએશન માં જોગવાઈ હોય તો બોનસ શેર આપવા માટે. કંપનીએ જો નિયમન પત્ર બનાવેલું હોય અને નિયમન પત્રમાં જોગવાઈ કરેલી હોય કે કંપની મૂડી અનામતમાંથી બોનસ શેર આપી શકે, તો કંપની એ મૂડી અનામતનો ઉપયોગ બોનસ શેર આપવા માટે પણ કરી શકે છે. મિત્રો, અનામત ભંડોળ રિઝર્વ ફંડ. સામાન્ય રીતે સામાન્ય અનામતની રકમ કાર્યશીલ મૂડી તરીકે ધંધામાં જ રહે છે, પરંતુ જો આ અનામતની રકમ ધંધાની બહારના રોકાણોમાં રોકવામાં આવે તો તેને અનામત ભંડોળ કહે છે. આ રોકાણો સહેલાઈથી રોકડમાં રૂપાંતર કરી શકાય તેવી જામીનગીરીઓમાં કરવામાં આવે છે. કંપની ફક્ત નીચેના સંજોગોમાં ધંધાની બહારની જામીનગીરીઓમાં અનામતનું રોકાણ કરે છે. જ્યારે ધંધામાં નફાકારક રીતે ભંડોળનું રોકાણ શક્ય ન હોય, જ્યારે ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે અમુક રકમની જરૂરિયાત હોય ત્યારે. તો અગાઉ મિત્ર આપણે જોયું સામાન્ય અનામત, એ બધા અનામત ધંધાની અંદર જ પડી રહે છે. મિત્રો, પરંતુ જો અનામતની રકમ ધંધાની બહાર ના રોકાણોમાં રોકવામાં આવે, તમે શેર બજાર કે મૂડી બજારમાં ધંધાના અનામતની રકમ બહાર રોકી છે, તો એના અનામત ભંડોળ કહેવામાં આવે છે. ઘણી વખત મિત્રો કંપની શું કરે કે એમની પાસે અનામત પડી રહી છે, હવે ધંધાની અંદર એ રોકાણ એનું શક્ય નથી કે તમારી પાસે કોઈ એવી વિકાસ કે વિસ્તરણની હાલ કોઈ યોજના નથી. હવે જો એ પૈસા ધંધામાં પડી રહે તો વ્યાજનું નુકસાન થાય. તો એવા સંજોગોમાં એ રકમ
કંપની કોઈ સારી કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકાણ કરી દેતી હોય છે, જેને અનામત ભંડોળ કહે છે. તમને એમ લાગે કે ભવિષ્યમાં આ તારીખે તમારે આટલા રૂપિયાની જરૂર પડવાની છે, કે ભાઈ ભવિષ્ય મારા 10 લાખની જરૂર પડશે, તો કંપની શું કરે? એની પાસે જે અનામત છે એ એવા કોઈ રોકાણ કે જામીનગીરીમાં રોકી દે કે જ્યારે એમને પૈસાની જરૂર પડે તો સરળતાથી વેચીને એ રકમ મેળવી શકે. તો અનામત ભંડોળ બે સંજોગોમાં હોય છે. જ્યારે ધંધામાં તમારી પાસે કોઈ પણ નફાકારક યોજના ના હોય, તમારા ધંધામાં એનું રોકાણ શક્ય નથી. જ્યારે ભવિષ્યમાં કોઈ ચોક્કસ તારીખે તમારે અમુક રકમની જરૂરિયાત હોય, તો અગાઉ તમે જે રોકાણ શેર બજાર કે મૂડી બજારમાં કરેલું છે એ વેચીને તમે નાણાં મેળવી શકો છો મિત્રો. હવે મિત્રો વિકલ્પોની ચર્ચા કરીએ આપણે. સામાન્ય અનામત ખાલી જગ્યા ખાતે ઉધારીને ઊભું કરવામાં આવે છે. તો સામાન્ય અનામત મિત્રો નફા નુકસાન ફાળવણી ખાતેથી ઊભું કરવામાં આવે છે. તો બ આવશે નફા નુકસાન ફાળવણી. જોગવાઈ ખાલી જગ્યા ખાતામાંથી ઊભી કરવામાં આવે છે. તો મિત્રો જે પણ જોગવાઈ છે, ઘસારાની જોગવાઈ, કરવેરાની જોગવાઈ, ગાલખાદ અનામત, એ નફા નુકસાન ખાતે ઊભું કરવામાં આવે છે. તો આવશે અ એ સાચો જવાબ છે. ખાલી જગ્યા ખાતું અનામતનું રોકાણ ધંધાની બહાર કરેલ છે દર્શાવે છે. તો જ્યારે અનામતની રકમ ધંધાની બહાર રોકવામાં આવે તો એને અનામત ભંડોળ તરીકે ઓળખવામાં આવે છે. તો ક આવશે અનામત ભંડોળ. ખાલી જગ્યા બાકીનો ઉપયોગ કંપની ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકતી નથી. તો મિત્રો કોઈ પણ કંપની મૂડી અનામત નો ઉપયોગ ડિવિડન્ડ વહેંચવા માટે કરી શકતી નથી. તો ડ આવશે. ખાલી જગ્યા ઊભું કરવું ધંધા માટે યોગ્ય નથી. ગુપ્ત અનામત, કારણ કે આ કંપનીના પાકા સરવૈયામાં દર્શાવવામાં આવતું નથી, તે ધંધા માટે યોગ્ય નથી મિત્રો. તો ક આવશે. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં જવાબ લખો. અનામતના પ્રકારો જણાવો. તો અનામતના મિત્રો મુખ્ય બે પ્રકાર છે, મહેસૂલી અનામત અને મૂડી અનામત. મહેસૂલી અનામતમાં 3 ભાગ આવશે: સામાન્ય અનામત, વિશિષ્ટ અનામત અને ગુપ્ત અનામત. બીજું મૂડી અનામત, જે મૂડી નફામાંથી ઊભું કરવામાં આવે છે. અનામત ભંડોળ એટલે શું? જે અનામતની રકમ ધંધાની બહારના રોકાણોમાં રોકવામાં આવે તો તેને અનામત ભંડોળ કહે છે. તો જ્યારે ધંધા માટે કોઈ નફાકારક રોકાણ શક્ય ના હોય તો ઘણી વખત કંપની પોતાનો જે અનામતની રકમ છે એ ધંધાના બહારના રોકાણોમાં, એટલે કોઈ કંપનીના સારી કંપનીના શેર કે ડિબેન્ચરમાં રોકી દે, તેને અનામત ભંડોળ કહે છે મિત્રો. ગુપ્ત અનામત એટલે શું? ધંધાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવવા નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરવામાં આવતા અનામતને ગુપ્ત અનામત કહેવામાં આવે છે. તો ઘણા ધંધાકીય એકમો પોતાની આર્થિક સ્થિતિ સદ્ધર બનાવી હોય તો જે અનામત નફા નુકસાન ફાળવણી ખાતામાં દર્શાવ્યા વગર ઊભું કરે છે એને ગુપ્ત અનામત કહે છે મિત્રો. કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા માટે કયા અનામતનો ઉપયોગ થાય છે? તો કાયમી મિલકતના વેચાણની ખોટ માંડી વાળવા તમે મૂડી
અનામતનો ઉપયોગ કરી શકો છો મિત્રો. મૂડી નફાના 4 ઉદાહરણ આપો. તો કાયમી મિલકત અને રોકાણ વેચતા થયેલો નફો, કાયમી મિલકતના પુનઃમૂલ્યાંકનનો નફો, કંપનીના શેર કે ડિબેન્ચર બહાર પાડતા મળેલ પ્રીમિયમ, કંપનીએ શેર જપ્ત કર્યા હોય તો એ શેર જપ્તીની રકમ, એ પણ કંપનીનો મૂડી નફો છે મિત્રો. કંપનીના જપ્ત કરેલા શેર ફરી બહાર પાડવામાં આવે બાદ શેર જપ્તીની બાકી રહેલી રકમ, એ પણ મિત્રો મૂડી નફો છે. જોગવાઈના 4 ઉદાહરણ આપો. તો ઘસારાની જોગવાઈ, ગાલખાદની જોગવાઈ, સમારકામ અને નવીનીકરણ માટે જોગવાઈ, કરવેરાની જોગવાઈ, પ્રોવિડન્ટ ફંડ, પેન્શન ફંડ, આ બધા મિત્રો જોગવાઈ છે જે નફા નુકસાન ખાતેથી ઊભા કરવામાં આવે છે મિત્રો. તો આજના લેક્ચરમાં આપણે અગત્યની અનામત અને જોગવાઈની ચર્ચા કરી. ચેપ્ટર ખૂબ સારું છે મિત્રો, આપ તૈયાર કરી લેજો. થેન્ક યુ વેરી મચ.